નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ ઓનલાઈન ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11 વિષય નામું ભાગ 1નો અભ્યાસ કરી રહ્યા છીએ. આ ભાગ 1માં પ્રકરણ 1 એટલે કે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અને આ પ્રકરણની અંદર આપણે છેલ્લા લેક્ચરની અંદર હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાત વિશેની ચર્ચા કરી રહ્યા હતા. આ મુદ્દાની અંદર આપણે 6 મુદ્દાઓ સુધીનો અભ્યાસ કર્યો હતો. એટલે કે પહેલો મુદ્દો હતો સંચાલકો, કે ભાઈ હિસાબી પદ્ધતિ છે એ સંચાલકોને કેવી રીતના ઉપયોગી સાબિત થઈ છે, એની માહિતીનો સંચાલક કેવી રીતના ઉપયોગ કરે છે. બીજો મુદ્દો હતો શેર હોલ્ડર્સ. ત્રીજો મુદ્દો હતો સંભવિત શેર હોલ્ડર. ચોથો મુદ્દો હતો લેણદારો. પાંચમો મુદ્દો હતો કર્મચારી અને છઠ્ઠો મુદ્દો હતો વેરા અધિકારી. આ 6 મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી. અને આ 6 વ્યક્તિઓ કહી શકાય કે 6 અલગ અલગ વ્યક્તિની તરીકે ગણી શકાય. 6 મુદ્દાઓ તરીકે આ લોકો છે એ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે અને એના દ્વારા એ લોકો જરૂરી નિર્ણયો હોય છે એ નિર્ણયો પણ લેતા હોય છે. આજે આપણે આગળના મુદ્દા વિશે ચર્ચા કરીએ. મુદ્દા નંબર 7મો પણ આપણે ચર્ચા કરી ગયા હતા કે ગ્રાહકોને કેવી રીતના આ હિસાબો ઉપયોગી થાય છે એના વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા હતા કે 7 મુદ્દા સુધીનો અભ્યાસ આપણે ગયા લેક્ચરમાં કર્યો. આપણે હવે મુદ્દા નંબર 8 પેજ નંબર 10 ઉપરથી આપણે અભ્યાસ અહીંયા શરૂ કરીએ છીએ. એ જ આપણે હતું કે ભાઈ હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તાઓ અને તેની જરૂરિયાત. કુલ જે 7 મુદ્દા વિશે ચર્ચા થઈ છે. આપણે મુદ્દા નંબર 8થી શરૂઆત કરીએ છીએ કે 8મો જે સંસ્થા છે કે જે વ્યક્તિ છે એ છે વિદેશી ઉદ્યોગ સાહસો. હવે આ મુદ્દામાં જોઈએ તો ભાઈ વિદેશી ઉદ્યોગ સાહસિકો એટલે કોણ? કે એવા વ્યક્તિઓ જે વિદેશમાં રહે છે, કે વિદેશી લોકો છે અને એને ભારતમાં રોકાણ કરવું છે, કે ભારતમાં કોઈ કંપની સાથે જોડાણ કરવું છે. તો એ વ્યક્તિ આમનામ જોડાણ નહીં કરે. એના માટે એ પહેલાં જે કંપની સાથે જોડાવું છે એ કંપનીના હિસાબો તપાસશે. હિસાબોમાં એને સંતોષતા લાગશે કે સંતોષકારકતા મળશે તો જ એ આવી કંપનીઓ સાથેનું જોડાણ કરશે અથવા એવી કંપનીમાં એ રોકાણ કરશે. એના વિશે આપણે જોઈએ તો સંદેશા વ્યવહાર અને ટ્રાન્સપોર્ટ સગવડના કારણે વિશ્વ ખૂબ જ નજીક આવ્યું છે. ઉપરાંત આર્થિક નિયંત્રણો ઉદારીકરણના કારણે હળવા થયા છે. કે ભાઈ ઉદ્યોગ સાહસિક માટે સૌથી પહેલું કે જે ભાઈ આપણે વિદેશમાંથી આપણા દેશમાં માલ લાવવો હોય તો અત્યારે સહેલું બની ગયું છે. અથવા આપણા દેશમાંથી બીજા દેશમાં માલ મોકલવો એટલે કે આયાત નિકાસ અત્યારે સહેલી બની ગઈ છે. એ સિવાય જે કાંઈ ઉદારીકરણ, આ ઉદારીકરણ એક આખું એક ચર્ચાનું એક પ્રકરણ છે કે જે તમે વાણિજ્ય વ્યવસ્થામાં ભણશો. ઉદારીકરણ એટલે નીતિ નિયમો સરકાર દ્વારા હળવા કરવા. આપણે ટૂંકમાં કહીએ તો કે ભાઈ જે નિયમો પહેલાં જે અઘરા હતા, કે પહેલાં આયાત નિકાસ માટેના નિયમોમાં બહુ અઘરું હતું, હવે એમાં થોડીક હળવાશ આપવામાં આવી એટલે આયાત નિકાસ સહેલી થઈ. આ કારણે વિદેશી ઉદ્યોગ સાહસો છે કે સાહસિકો છે એ લોકો બીજા દેશમાં રોકાણ કરવા માટે આવે છે. તેથી વિદેશી ઉદ્યોગ સાહસિકો એકબીજા દેશમાં પોતાની વસ્તુઓ કે સેવાઓના વેચાણની ઈચ્છતા ધરાવતા હોય છે. આ કારણે જ બીજા વિદેશના લોકો છે કે વિદેશી કંપનીઓ છે એ બીજા કોઈ દેશમાં વેપાર કરવાની ઈચ્છા ધરાવે છે. ઉપરાંત જે તે દેશની કંપની સાથે પોતાના ધંધાનું સંયોજન કરવાની ઈચ્છા થાય. સંયોજન એટલે ભેગું કરવું. વિદેશી કંપની ભારતીય કંપની બે ભેગી થઈ અને એક કંપની શરૂ કરે એ કહેવાય સંયોજન. તો આ રીતે વિદેશના લોકો અથવા વિદેશી કંપનીના લોકો આ રીતે કામ કરવા માટે આ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરે છે. પરંતુ આ નિર્ણયો લેતા પહેલાં તેમના દ્વારા જે તે કંપનીના હિસાબોનો ઉપયોગ કરીને કંપનીના તમામ પાસાઓ જેવા કે સદ્ધરતા, તરલતા, નફાકારકતા વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. આ વિદેશી સાહસિક હોય એ કાંઈ સીધું
કોઈ કંપનીમાં રોકાણ નહીં કરે, એ કંપનીમાં રોકાણ કરવા માટે પહેલાં એ કંપનીના બધા હિસાબો તપાસશે, કે હિસાબો જોશે, અને એને એમાં હિસાબોમાં એમ લાગે કે આ કંપનીનો નફો સારો છે, એ કંપની સદ્ધર છે, અને એની આર્થિક પરિસ્થિતિ કંપનીની સારી છે, આર્થિક સ્થિતિ સારી છે, જો એને દર્શાવશે તો જ એ વિદેશી ઉદ્યોગ સાહસિકો છે એ આ રીતે રોકાણ કરવા માટે તૈયાર થશે. એટલા માટે વિદેશી ઉદ્યોગ સાહસિકોને પણ આ હિસાબી માહિતી ઉપયોગી સાબિત થઈ છે અને એ હિસાબી માહિતીનો ઉપયોગ કરે છે. આ વિશ્લેષણ કર્યા પછી તેમના દ્વારા પોતાનો નિર્ણય લેવામાં આવે છે. આમ હિસાબો વિદેશી ઉદ્યોગ સાહસિકોની પણ દ્રષ્ટિએ પણ મહત્વના હોય છે. 9મો મુદ્દો છે નિયમનકારી સંસ્થાઓ. નિયમનકારી સંસ્થાઓ એટલે એવી સંસ્થા જે હિસાબી પદ્ધતિ માટે નિયમો અમલમાં મૂકે છે, કે નિયમો ઘડે છે અને બીજા બધા કાયદાઓ અમલમાં મૂકે છે, એ બધી થાય નિયમનકારી સંસ્થાઓ. કંપની ધંધા સ્વરૂપમાં સરકાર અને સરકાર દ્વારા નિર્મિત નિયમનકારી સંસ્થાઓ અંકુશ રાખે છે, અને આ જે નિયમનકારી જે કઈ સંસ્થા છે એ સરકાર દ્વારા નિમવામાં આવે. સરકાર આવી સંસ્થાઓનું નિર્માણ કરે છે, કે સંસ્થાઓ બનાવે છે, અને આ સંસ્થાઓ અંકુશ રાખે. કેવી રીતના અંકુશ રાખે જોઈએ તો કે જેથી કરીને કંપનીના કોઈ પણ પગલાં પ્રવૃત્તિના કારણે સામાન્ય પ્રજાને આર્થિક નુકસાન ન થાય, એટલે કે સામાન્ય પ્રજાને છેતરવામાં ન આવે, કંપની દ્વારા ખરાબ માલ ન આપવામાં આવે, આ બધું જોવાનું કામ આ નિયમનકારી સંસ્થા કરે છે. આ હેતુસરથી સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક આ મેઇન સંસ્થા છે ભારતની જે આ કામ કરે છે. IRDA ઇન્સ્ટિટ્યૂટ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. 2 એક SEBI સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક આ, અને બીજી છે IRDA એટલે ઇન્ડિયન રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા IRDA. તો આ બે સંસ્થાઓ છે એ આના માટે કાર્યરત હોય છે. આ સંસ્થાઓ નિયમો અને માર્ગદર્શિકા બનાવવા માટે હિસાબોનો ઉપયોગ કરે છે. આ બંને જે સંસ્થાઓ છે એ નિયમ બનાવે, માર્ગદર્શન આપે કે કેવી રીતના નિયમનો ઉપયોગ કરવો, કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો, આ બધું એ માર્ગદર્શન દરેક કંપનીને આપતા હોય છે. ઉપરાંત નિયમો પ્રમાણે હિસાબો તૈયાર થઈ શકે કેમ તે અંગેની પણ તપાસ હાથ ધરે છે. અને આ સંસ્થાનું બીજું કાર્ય કે જે આપણે એ લોકોએ નિયમ મૂક્યા છે એ નિયમ અનુસાર જ હિસાબ બનાવવામાં આવે છે કે કેમ, એ પણ જોવાનું કામ આ સંસ્થા કરે છે. 10મું છે વ્યવસાયી સંસ્થાઓ. વ્યવસાય એટલે પ્રોફેશનલ કહેવાય. જે પ્રોફેશનલ લોકો હોય છે એ પણ આ હિસાબોનો ઉપયોગ કરે છે. આ વ્યવસાયી સંસ્થા શું કરશે તો કે વ્યવસાયિક લોકો છે એ આવી રીતના માહિતી મેળવશે અને એના દ્વારા એ નિર્ણય લેવામાં એને પણ ઘણી બધી બાબતમાં ઉપયોગી સાબિત થાય છે. કે નિયમો હિસાબો તૈયાર કરનારાઓ વ્યવસાયો તરીકે ઓળખાય, એટલે કે જે વ્યક્તિ હિસાબો તૈયાર કરનારાઓને હિસાબો તૈયાર કરે છે એને કેવા કહેવાય? પ્રોફેશનલ, એટલે કે વ્યવસાયિક. હિસાબી પદ્ધતિ એક વ્યવસાય છે. આ વ્યવસાયના યોગ્ય સંચાલન માટે દરેક દેશમાં વ્યવસાયી સંસ્થાઓ છે, અને દરેક દેશમાં આવી વ્યવસાયી સંસ્થાઓ હોય જ છે જે હિસાબોને તપાસે છે અને એના દ્વારા અમુક જે કંઈ નિર્ણયો લેવાના હોય અને સરકારને પણ મદદરૂપ થાય છે. આ સંસ્થા દ્વારા હિસાબોના સંદર્ભમાં માર્ગદર્શનો તેમજ હિસાબી ધોરણો તૈયાર કરવામાં આવતા છે. જેમ આ નિયમનકારી સંસ્થા છે એમ વ્યવસાયી સંસ્થાઓ છે એ પણ માર્ગદર્શન આપે છે, એ પણ નિયમો બનાવવા માટે મદદરૂપ થાય છે. જેવી જો એ નામ બે આપ્યા છે, હિસાબી
પદ્ધતિઓ માટે આપણા દેશમાં 1949 થી ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટિંગ ઓફ ઇન્ડિયા આ કાર્યરત છે, વ્યવસાયી સંસ્થામાં આ કાર્યરત છે. મેઇન જે સંસ્થા છે આ નિયમન કરે છે, માર્ગદર્શન આપે છે અને ઘણા બધા રીતે એ મદદરૂપ થાય છે. આ સંસ્થા દ્વારા હિસાબોના સંદર્ભમાં માર્ગદર્શિકાઓ તેમજ હિસાબી ધોરણો તૈયાર કરવામાં. અહીંયા જોઈએ તો આમાં કહીએ તો નિયમ, આમાં કહીએ તો હિસાબી ધોરણો નક્કી કરવામાં આવે છે. હિસાબી ધોરણો આમાંથી નક્કી થાય છે, જેથી તૈયાર થયેલા હિસાબોમાં એક સૂત્રતા અને સમાનતા રહે. એક સૂત્રતા અને સમાનતા એટલે કે જે ધોરણો આખા દેશમાં લાગુ પાડી દે, એટલે એના કારણે દેશમાં કોઈ પણ જગ્યાએ હિસાબો બનાવવામાં આવશે તો એ સમાન જ હશે, કારણ કે એક જ હિસાબી ધોરણથી બનેલા હશે. એટલા માટે આ એક સૂત્રતા જળવાઈ રહે એ માટે આ હિસાબી ધોરણો બનાવવાનું કામ આવી વ્યવસાયી સંસ્થાઓ કરતી હોય છે. ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ સેક્રેટરી ઓફ ઇન્ડિયા અને ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ ઓફ ઇન્ડિયા પણ હિસાબો અંગે જરૂરી સૂચન. આ બે જે સંસ્થા છે એ આ સંસ્થાને કઈ હિસાબી મેઇન સંસ્થા હતી એને આ અમુક ધોરણોનો સૂચનો કરે છે, કે મદદરૂપ ધોરણો નક્કી કરવા માટે એને મદદરૂપ કરે છે. આમ વ્યવસાયી સંસ્થાઓને માર્ગદર્શિકા અને હિસાબી ધોરણ તૈયાર કરવામાં હિસાબનો મદદરૂપ થાય છે. આ હિસાબો પણ એને મદદરૂપ થાય છે. મુદ્દા નંબર 11, સંશોધકો અને વિશ્લેષકો. એટલે કે રિસર્ચ એન્ડ એનાલિસ્ટ, જે લોકો હિસાબો તપાસીને નવી કંઈક સંશોધન કરે કે આમાં શું કરવું, આવું શું કામ થયું, આ બધી જે નવી જે કંઈક કરે એને કહેવાય સંશોધકો. તો આ સંશોધકોને પણ હિસાબો ખૂબ ઉપયોગી હોય છે. આ હિસાબી માહિતીનો ઉપયોગ કરનાર એક વર્ગ છે સંશોધક અને વિશ્લેષકો. આ ઉપયોગકર્તાઓને કંપનીની નફાકારકતા કેટલી છે, આર્થિક સદ્ધરતા કેટલી છે તેની જાણકારી મેળવવા ઉપરાંત આ નફાકારકતા કે આર્થિક સદ્ધરતા આવી કેમ. હવે આવી જે સંશોધન વિશ્લેષક ને એ એવું કરશે કે ભાઈ આ પેઢીમાં નફો કેટલો થયો, આ પેઢીની સદ્ધરતા કેટલી છે, એમાં એનો રસ હોય. શું કામ કે આ માહિતી એ બીજા કોઈને પણ આપી શકે. બીજા કોઈને એટલે રોકાણકારોને આપી શકે, સરકારને આપી શકે, અને જે કાંઈ એની નફાકારક છે, કેટલો નફો થયો, તો આટલો નફો કેવી રીતના થયો, સાચી પ્રવૃત્તિ થયો કે કોઈ ગેરરીતિ આચરીને થયો, એ પણ આવા સંશોધકો અને વિશ્લેષકો છે એ આ હિસાબો દ્વારા તપાસ કરતા હોય છે. તે અંગેનું સંશોધન અને વિશ્લેષણ કરવાનું હોય છે. આ સંશોધન અને વિશ્લેષણ કંપનીને અંગત રીતે અને રોકાણકારોને મદદરૂપ થાય છે. જો કે ભાઈ જે કાંઈ હિસાબોમાંથી એ તપાસ છે કે નફો કેટલો છે, સદ્ધરતા કેટલી છે, અને આ નફો જેટલો થયો એ કઈ રીતે થયું એ પણ આ જ જોશે, અને એ રોકાણકારોને અને સંચાલકોને બંનેને આવા સંશોધકોથી મેળવેલ માહિતી ઉપયોગી સાબિત થાય છે. આ ઉપયોગકર્તાઓનું યોગદાન પણ નોંધપાત્ર છે. આ વર્ગ પોતાના અંગત હેતુ માટે જ નહીં પણ અન્યના લાભ માટે પણ આ પ્રવૃત્તિઓ કરતા હોય છે. હવે આવા જે સંશોધકો છે પોતાના માટે તો કરે, એ સિવાય બીજા લોકો માટે પણ એ લોકો આ હિસાબી માહિતી પરથી સંશોધન કરતા હોય છે. આમ હિસાબી માહિતી આ ઉપયોગકર્તા માટે પણ જરૂરી છે. ભારતમાં અને વિદેશમાં શાખ પાત્રતા નક્કી કરતી સંસ્થાઓ આ કાર્ય કરે છે, જેની ક્રેડિટ રેટિંગ એજન્સીઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આવી એજન્સીઓ એ રેટિંગ, રેન્ક, ક્રમાંક આપશે કે આ કંપની આટલા ક્રમાંકે, આ આટલું, એ રીતે એનું રેટિંગ કરતી હોય છે. જેમાં જો આ બે સંસ્થા છે એમાં એક છે CRISIL, એક આ CRISIL એક આ સંસ્થા છે, અને બીજી છે
ICRA આ બે સંસ્થાઓ છે જે સંશોધકો તરીકે આના દ્વારા સંશોધન કરવામાં આવે છે વગેરેનો સમાવેશ આવે છે. આ એજન્સીઓ દ્વારા પણ પ્રકાશિત હિસાબોનો ઉપયોગ કરવામાં આવે એટલે કે આ લોકો પણ હિસાબોનો ઉપયોગ કરતા હોય છે. અને છેલ્લો મુદ્દો છે 12મો, સરકાર દ્વારા પણ આ હિસાબો ઉપયોગ કરવામાં આવે છે. દેશના કાર્યક્ષમ અને અસરકારક સંચાલન અને વહીવટ અંગેની જવાબદારી સરકારની છે. એટલે સરકાર મુખ્ય છે કે દેશમાં દરેક વસ્તુ આ સરકાર આધારિત થતી હોય તો સરકારને પણ વહીવટ અંગેના નિયમો લેવામાં, જે કાંઈ એની અલગ અલગ પોલિસી બનાવવામાં આ હિસાબો છે એ ઉપયોગી સાબિત થાય છે. સરકાર દ્વારા દેશના વિકાસ અંગેની નીતિઓ ઘડવામાં આવે છે. એટલે નિયમ, નીતિઓ, પોલિસીઓ કોણ નક્કી કરે છે? સરકાર. અને સરકાર આ નીતિઓ ઘડશે ત્યારે આ હિસાબોને ધ્યાનમાં લેશે. આ નીતિઓના ઘડતર માટે પૂરતા પ્રમાણમાં સુસંગત માહિતીની જરૂર હોય છે. સુસંગત એટલે આપણે કીધું એક સમાન માપની હિસાબી ધોરણોથી જ્યારે આપણે બનાવી હોય હિસાબો ત્યારે સુસંગત હોય તો આવા હિસાબો સરકાર પણ ઉપયોગ કરે છે. કંપનીઓ દ્વારા હિસાબોમાં રજૂ કરેલ માહિતીનું એકત્રીકરણ કરી તેનો ઉપયોગ દેશની નીતિઓ ઘડવામાં કરવામાં આવે છે. એટલે આવી માહિતી બધેથી ભેગી કરવામાં આવે, બધા રાજ્યોમાંથી મોટી મોટી કંપનીઓના હિસાબોની માહિતી ભેગી કરવામાં આવે અને આ માહિતી દ્વારા જ એ હિસાબોના આધારે જ નીતિનું નિર્માણ કે નીતિઓ બનાવતા હોય છે. સરકારના નીતિ વિષયક નિર્ણયોમાં આ હિસાબી માહિતી અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે કે આ માહિતી એમાં પણ અગત્યની ભૂમિકા ભજવે છે. તો આ 12 મુદ્દા કે આ 12 અલગ અલગ વ્યક્તિઓ દ્વારા આ હિસાબી માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે અને આ હિસાબી માહિતી એને અલગ અલગ રીતેની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. તો એવું કહેવાય કે ભાઈ હિસાબી માહિતી છે એ અત્યારે બહુ જરૂરી થઈ ગઈ છે અને એનું મહત્ત્વ બહુ છે. કારણ કે ઘણા બધા વ્યક્તિઓ આ સિવાય પણ જોઈએ તો ઘણા બધા વ્યક્તિઓ છે એ હિસાબોનો ઉપયોગ કરતા હોય છે. ઉપરની ચર્ચાના આધારે હિસાબી માહિતીના ઉપયોગ અંગેના ઉપયોગકર્તા ક્યાં ક્યાં છે, એટલે કોણ કોણ વ્યક્તિ હિસાબોનો ઉપયોગ કરે છે એ આપણે જોઈ શકીએ. કયા કારણસર હિસાબી માહિતી ઉપયોગી છે, એને કેવી રીતના હિસાબી માહિતી ઉપયોગ છે એ પણ જોયું અને વગેરે બાબતો જાણી શકાય છે. આપણને આના આધારે ખબર પડે કે કોણ કોણ લે અને કેવી રીતના એની માહિતી ઉપયોગ થઈ છે. હિસાબી માહિતીના ઉપયોગકર્તાની સીમાઓ વિસ્તરતી જાય છે. હિસાબી માહિતીનું મહત્વ છે એટલે વિસ્તરતી એટલે કે વધતું જાય છે. એટલા જ લોકો હિસાબી માહિતીનો ઉપયોગ કરે છે એવું નથી, આ સિવાય ઘણા બધા લોકો હિસાબી માહિતીનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો બેંક પણ એવી વ્યક્તિ છે કે એ હિસાબો તપાસે છે. આપણે આ મુદ્દામાં આવ્યા નથી પણ આપણે લઈએ આ તો ઘણા બધા આવા લોકો છે કે જે લોકો હિસાબોની ઉપયોગિતા કે હિસાબોનો ઉપયોગ કરે છે અને એના આધારે એના નિર્ણયો લેવામાં પણ એને મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ મુદ્દો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાત વિશેનો જે મુદ્દો હતો એ આપણે આ મુદ્દાની અંદર આ 12 મુદ્દાનો સમાવેશ કરીને એ મુદ્દો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આપણે જે નવો મુદ્દો છે હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો એટલે કે હિસાબોમાં મહત્વના જે શબ્દો છે, કયા કયા શબ્દોનો હિસાબોમાં વધારે પડતો ઉપયોગ થાય છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પણ એ અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં રાખશું કે ભાઈ ઘણા બધા એવા મુદ્દા શબ્દો છે જે હિસાબોમાં વારંવાર એનો ઉપયોગ થાય છે. જેમ કે મૂડી છે, ઉપાડ છે, ઘટના છે, આ બધા ઘણા બધા એના વિશે આપણે ચર્ચા આગળના લેક્ચરમાં રાખીશું. અહીંયા સુધીનો અભ્યાસક્રમ રાખીએ કારણ કે આપણે યુનિટ ટેસ્ટ શરૂ થઈ રહી છે એની અંદર આપણે અહીંયા સુધીનો જ અભ્યાસક્રમ પૂછાવાનો છે. આગળનો અભ્યાસક્રમ જે આપણે નથી લીધો એ આપણે નહીં પૂછાય. જે યુનિટ ટેસ્ટ છે, યુનિટ ટેસ્ટની અંદર આ મુદ્દો જે છેલ્લો આપણે જોઈએ સરકાર, ત્યાં સુધીનો જ અભ્યાસક્રમમાં તમારે તૈયારી કરવાનો છે અને એમાંથી જ કોઈ પણ મુદ્દો, કોઈ પણ પ્રશ્ન તમને પૂછાશે. બીજી વસ્તુ એવું નહીં કે આપણે જે સ્વાધ્યાયમાં જે પ્રશ્ન આપ્યા છે એમાંથી જ પૂછાય એવું જરૂરી નથી. અભ્યાસક્રમની અંદરથી કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે એટલે તમારે
દરેક મુદ્દાઓ વ્યવસ્થિત રીતે વાંચવાના છે, જે આપણે અત્યાર સુધી જોયા એ, અને એમાંથી જ તૈયારી કરવાની છે. આગળના મુદ્દાની કોઈ તૈયારી કરવા નથી, જે છે અહીંયા સુધીનો અભ્યાસક્રમ યુનિટ ટેસ્ટમાં પૂછવામાં આવશે. હવે જે કાંઈ નવો મુદ્દો છે એ આપણે આવતા લેક્ચરમાં એનો અભ્યાસક્રમ આપીશું.